નમસ્તે દોસ્તો, આજે મારે વાત કરવી છે ઇન્ડિયન નેવીની. ઇન્ડિયન નેવી કે જે દુનિયાની સૌથી સ્ટ્રોંગ નેવીમાંની એક છે. જો મને કોઈ પૂછવામાં આવે કે ભાઈ તમને ભારતની ત્રણેય સેનાઓમાં સૌથી વધારે ગમતી સેના કઈ છે, તો હું ડેફિનેટલી કહીશ નૌસેના એટલે કે ઇન્ડિયન નેવી. કેમ? કારણ કે આ ઇન્ડિયન નેવીનું એક ટ્રાન્સફોર્મેશન થયું છે. 1971ની એ ઘટના કે જ્યારે બાંગ્લાદેશ છૂટું પડી રહ્યું છે અને દુનિયાનો સૌથી સ્ટ્રોંગ એવો દેશ અમેરિકા એક આખી નેવલ ફ્લીટ ભારત તરફ મોકલે છે અને ત્યાંથી લઈને કે જ્યાં આપણે એક મજબૂરી તો ન કહી શકાય પણ એક જરૂરિયાત પડી હતી એવી જગ્યાએથી લઈને આજે ભારત એક સ્ટ્રોંગ મેસેજ આપવાવાળો દેશ બની ગયો છે કે જે આજે સપોઝ સમજો કે અરેબિયન સીની અંદર સોમાલિયન ચાચ્યા હોય કે હુથી સમુદાયના આતંકવાદીઓ હોય, આ દરેકના હુમલાને ભારતીય નેવી સ્ટ્રોંગ જવાબ આપી રહી છે. અને એ જ દેશ કે જ્યારે ભારતને એવું કહેતો હતો કે ભાઈ તમારાથી કંઈ નહીં થાય, આજે એ જ દેશ ભારત માટે તાળીઓ પાડી રહી છે. યુએસ નેવી જે છે આજે ભારતને લાઉડ્સ કરે છે કે ભાઈ ઇન્ડિયન નેવીએ બહુ સારામાં સારા કામ કર્યા છે. આટલું મોટું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે આવ્યું? તો અગેન એ ઘટના 1971થી 1974ની ઘટના. જ્યારે પણ તમે ભારતીય સેનાઓના ઇતિહાસ જોવો છો, જેના રસપ્રદ કિસ્સાઓ જોવો છો, તો એની અંદર આ સમયગાળો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ ઇન્ડિયન નેવીનો આ સમય તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે ભારતનો એ સમય કે જ્યારે ભારત તરફ એક આખો દેશ અથવા તો એવું કહી શકીએ કે એક દેશનો વડો રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન ભારતને એકદમ તુચ્છ ગણતો હતો, બાસ્ટર્ડ કહેતો હતો, ત્યાંથી લઈને આજે 2024ની અંદર એ જ દેશના રાષ્ટ્રપતિ ભારતને લાઉડ્સ કરે છે કે ભાઈ ઇન્ડિયન નેવી આજે ઇન્ડિયન ઓશિયનમાં, ભારત અરબ સાગરમાં અને બે ઓફ બંગાળમાં એક સ્ટ્રોંગ નેવી તરીકે ઉભરી આવી છે. તો એની પાછળ એક બહુ જ મોટો ઇતિહાસ છે. ઇતિહાસની વાત કરીએ તો ભારતે એ જ વખતે નક્કી કરેલું 1971થી 1974નો સમય કે જ્યારે ભારત ન્યુક્લિયર વેપન પણ ટેસ્ટ ફાયર કરે છે અને અગેન રિચાર્ડ નિક્સન સાથે ઇન્દિરા ગાંધીની એક ટસલ થાય છે. એ પણ એક સ્ટ્રોંગ લેડી હતી. રિચાર્ડ નિક્સનને 1.5 કલાક સુધી રાહ જોવડાવે છે ફોનમાં. આવી એક સ્ટ્રોંગ લેડીના વિચારથી એક ઇન્ડિયન નેવી નવા ટ્રાન્સફોર્મેશન તરફ જાય છે. ભારતના બહુ બધા પ્રધાનમંત્રીની અંદર આ એક ભાવના જોવા મળી કે ઇન્ડિયન નેવી કે જે ભારતની ત્રણેય તરફની પાણીની જે બોર્ડર છે એને સુરક્ષિત કરવા માંગે છે. એટલે દરેક પ્રધાનમંત્રીએ સારામાં સારા પગલાઓ લીધા. છેલ્લા ઘણા સમયથી તમે જોતા હશો કે ઇન્ડિયન નેવીમાં અલગ અલગ પ્રકારની નવી શિપ્સ તૈયાર થાય છે, અલગ અલગ પ્રકારની નવી સબમરીન્સ તૈયાર થાય છે, જે ભારતને એક સ્ટ્રોંગ નેવી તરીકે સ્થાપિત કરે છે. જ્યારે પણ ઇન્ડિયન નેવીની વાત થાય એટલે કે નેવલ ફ્લીટની વાત થાય, એક નેવલ વોરશિપ્સની વાત થાય. આજે ભારત પાસે 100 કરતાં વધારે નેવલ વોરશિપ્સ છે જે દુનિયામાં એક સ્ટ્રોંગ નેવીનો સંદેશો આપે છે. જ્યારે પણ એક એક્સરસાઇઝ થતી હોય, જેમ કે અત્યારે એક એક્સરસાઇઝ થઈ રહી છે મિલન 2024, જેની 12મી એડિશન છે વિશાખાપટ્ટનમમાં, કે જ્યાં ભારતના એરક્રાફ્ટ કેરિયર હોય, જ્યાં ભારતના ફ્રિગેટ્સ હોય, જ્યાં ભારતની સબમરીન્સ હોય, જ્યાં ભારતના ડિસ્ટ્રોયર હોય કે એન્ટી સબમરીન કોર્વેટ્સ હોય, આ બધા એક સાથે ભેગા થઈને એક એક્સરસાઇઝ કરે છે. એક્સરસાઇઝ કરવાનો મેઇન હેતુ તો એ જ છે કે ભાઈ દુનિયામાં ઇન્ડિયન નેવી કેટલી સ્ટ્રોંગ છે બતાવવાનું, અને બીજું કે ભાઈ જ્યારે પણ નેવલ યુદ્ધ થશે ત્યારે આપણા બધા જ સાધનો, આપણા બધા સૈનિકો પ્રોપર કામ કરે છે એ ચેક કરવાનું. એક્સરસાઇઝ થતી જ રહેતી હોય છે વારે ઘડીએ. કોઈ મિત્ર દેશ સાથે થતી હોય છે, ક્યારેક કોઈ દુશ્મન દેશ સાથે તમારે ટસલમાં ઊભું રહેવું પડે તો પણ તમારે એક્સરસાઇઝ જરૂરી છે. જેમ કે દોકલામની ઘટના કે જ્યાં ભારતનો કોઈ એટલો મોટો હેતુ નહોતો, ખાલી એક મિત્ર દેશ ભૂતાન માટે ભારત ત્યાં ઊભું છે. અગેન અલગ અલગ દેશો માટે ભારત પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે. તો જ્યારે ઇન્ડિયન નેવીની વાત થાય છે તો તમને ખબર હોવી જોઈએ કે સબમરીન ક્યાં તૈયાર થાય છે, તમને ખબર હોવી જોઈએ કે ડિસ્ટ્રોયર ક્યાં તૈયાર થાય છે અને ડિસ્ટ્રોયર શું હોય છે, તમને ખબર હોવી જોઈએ કે એમ્ફીબિયસ એટલે કે ઉભયજીવી પ્રકારના એક નવા શિપ્સ તૈયાર થાય છે એ ક્યાં તૈયાર થાય છે, તો આપણે કોની પાસેથી લઈએ છીએ, ફ્રિગેટનું શું કામ હોય છે, કોર્વેટનું શું કામ હોય છે, ટોર્પેડોનું શું કામ હોય છે. આ બધા ઇન્ડિયન નેવીના અલગ અલગ પ્રકારના સાધનો છે. જો હું વાત કરું એરક્રાફ્ટ કેરિયરની, તો આજે ભારતના બે મેઇન નેવલ સ્ટેશન છે. એક વિશાખાપટ્ટનમ કે જે ઈસ્ટ સાઇડ એટલે કે પૂર્વીય નેવલ સ્ટેશન છે, મેઇન સ્ટેશન, અને એક પશ્ચિમનું એટલે કે મુંબઈ. ભારત પાસે અત્યારે બે મોટા નેવલ એરક્રાફ્ટ કેરિયર છે કે જેમાં એક છે આઈએનએસ વિક્રમાદિત્ય અને બીજું છે આઈએનએસ વિક્રાંત, કે જે પોતાનું છે, સ્વદેશી છે, આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલું છે અને આવનારા સમયમાં ભારત આઈએનએસ વિશાલ તૈયાર કરવા જઈ રહ્યું છે. મિત્રો, એરક્રાફ્ટ કેરિયરની જરૂર કેમ હોય છે? જેમ કે તમે અમેરિકાને જ લઈ લો.
અમેરિકા પાસે 10થી વધારે એરક્રાફ્ટ કેરિયર છે. કેમ? કારણ કે એક એરક્રાફ્ટ કેરિયર એક આખા નેવલ સ્ટેશન જેવું કામ કરે છે. કારણ એટલા માટે કે અમેરિકન નેવીને દુનિયાની સૌથી સ્ટ્રોંગ નેવી કહેવાય છે. જો અમેરિકન નેવીને અત્યારે દુનિયાના કોઈ પણ ખૂણામાં પહોંચવું હોય તો 1 થી 2 કલાકની અંદર પહોંચી શકે છે. કેમ? કારણ કે એની પાસે એરક્રાફ્ટ કેરિયર છે. જેટલા એરક્રાફ્ટ કેરિયર એટલા તમારા નેવલ સ્ટેશન. તો ભારત પણ આ જ તરફ આગળ વધી રહ્યું છે. ભારતની નીડ 4 એરક્રાફ્ટ કેરિયરની છે. ભારત એની અંદર અત્યારે 2 છે, જેમાં એક આપણે રશિયા પાસેથી લીઝ પર લીધેલું છે, એટલે કે ભાડે લીધેલું છે, અને એક આપણી પાસે પોતાનું છે, આઈએનએસ વિક્રાંત, અને ત્રીજું આપણી પાસે તૈયાર થઈ રહ્યું છે, અગેન આઈએનએસ વિશાલ. તો અગેન જો હું એવી વાત કરું કે આઈએનએસ વિશાલ તૈયાર થશે તો એને ક્યાં મૂકવામાં આવશે? એને કોચીનની અંદર મૂકવામાં આવશે. કેમ? કારણ કે 2 નેવલ સ્ટેશન તો તમારા છે જ, અને એકને એ લોકો અલ્ટરનેટિવ તરીકે રાખે કે જ્યારે પણ આ બંને ક્યારેય પણ મેન્ટેનન્સમાં ગયા હોય તો આઈએનએસ વિશાલ એની સાથે કામ કરી શકે. અને ચોથું પણ બનશે. આની પહેલા આપણી પાસે આઈએનએસ વિરાટ હતું, બરાબર છે. તો એરક્રાફ્ટ કેરિયરની જરૂર એટલા માટે છે કે ભાઈ કોઈ પણ દેશ પર તમારે હુમલો કરવો છે અથવા તો કોઈ દેશે તમારા પર હુમલો કર્યો છે ત્યારે તમારે એરક્રાફ્ટ, કે જે ઇન્ડિયન નેવી પાસે પણ ઘણા બધા એરક્રાફ્ટ છે, તો એ એરક્રાફ્ટને તમે કોઈ જગ્યાએ દરિયાની વચ્ચે તમારે લેન્ડ કરાવવું છે, ત્યાંથી રિફ્યુલ કરાવવું છે, ત્યાંથી તમારે હથિયારો મોકલવા છે, તો એટલા માટે તમારે એરક્રાફ્ટ કેરિયરની જરૂર હોય છે. બીજું છે તમારી પાસે ડિસ્ટ્રોયર. જ્યારે પણ એરક્રાફ્ટ કેરિયર કામ કરતું હોય એની આસપાસના એરિયાની અંદર એક ડિસ્ટ્રોયર કે 2 ડિસ્ટ્રોયર રાખવામાં આવે. એકચ્યુઅલમાં હું એવું કહી શકું કે નેવલ યુદ્ધ થાય, જ્યારે પણ નૌસૈનિક યુદ્ધ થાય, એનું સૌથી મોટું અથવા તો સૌથી સ્ટ્રોંગ કોઈ પાસું હોય તો એ છે ડિસ્ટ્રોયર. કેમ? તો ડિસ્ટ્રોયર એવા પ્રકારના જહાજો છે જે એરક્રાફ્ટ કરતાં થોડા નાના છે, પણ એવા પ્રકારના જહાજો છે કે જેની પરથી તમે મિસાઇલ લોન્ચ કરી શકો છો. જેમ કે જો હું ભારતની વાત કરું તો ભારત પાસે પ્રોજેક્ટ 15 હેઠળ 15 આલ્ફા અને 15 બીટા, એટલે કે 15A અને 15B બંને હેઠળ અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રોયર છે, જેને વિશાખાપટ્ટનમ ક્લાસના પણ ડિસ્ટ્રોયર કહેવાય છે અને કોલકાતા ક્લાસના પણ ડિસ્ટ્રોયર કહેવાય છે. જો કોઈ વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે અને એમને આ બધા પ્રોજેક્ટ્સ યાદ રાખવા તકલીફ પડે છે, તો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ ડિસ્ટ્રોયર પૂછશે, તમને કોઈ પણ ડિસ્ટ્રોયર પૂછશે તો હંમેશા એ શહેરના નામ પર હશે. જેમ કે આઈએનએસ સુરત, આઈએનએસ ઇમ્ફાલ, આઈએનએસ વિશાખાપટ્ટનમ, આઈએનએસ કોલકાતા, આઈએનએસ દિલ્હી, આ હંમેશા શહેરોના નામ પરથી હોય છે. ડિસ્ટ્રોયર એક બહુ જ સ્ટ્રોંગ નેવલ શિપ છે કે જેની અંદર જ્યારે પણ કોઈ જગ્યાએ નેવલ યુદ્ધ થતું હોય ત્યારે એની અંદરથી તમે સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલો કરી શકો છો, તમે એની અંદરથી સરફેસ ટુ એર મિસાઇલ લોન્ચ કરી શકો છો, તમે એની અંદરથી એન્ટી સબમરીન ટોર્પેડો લોન્ચ કરી શકો છો. ઇવન એની પાસે સૌથી સ્ટ્રોંગ સોનાર સિસ્ટમ હોય છે, સૌથી સ્ટ્રોંગ રડાર સિસ્ટમ હોય છે. અને એટલા માટે ડિસ્ટ્રોયર કોઈ પણ નેવલ યુદ્ધ થતા હોય એમાં એક સૌથી આગળ પડતું જહાજ છે. ભારત પાસે આવા ઘણા બધા 12થી વધારે નેવલ શિપ્સ છે, બરાબર છે. આવનારા સમયમાં એની સંખ્યા વધવાની છે. ભારતનો ટાર્ગેટ છે કે ભાઈ ભારત આવનારા 20 થી 30 વર્ષની અંદર 200થી વધારે જહાજો સાથે આગળ વધશે, અને એમાં પણ ડિસ્ટ્રોયરની બહુ મોટી સંખ્યા છે. એના પછી તમે કોઈ પણ નેવલ એક્સરસાઇઝ જુઓ તો સૌથી આગળ મેં તમને વાત કરી એરક્રાફ્ટ કેરિયર, એની બાજુમાં ડિસ્ટ્રોયર, અને એના પછી આવે ફ્રિગેટ્સ. ફ્રિગેટ્સ ડિસ્ટ્રોયર કરતાં થોડા નાના હોય. જેમ કે ડિસ્ટ્રોયરની અંદર બીજી એક સુવિધા એ હોય કે જેમાં તમે એરક્રાફ્ટ તો ન લઈ શકો પણ હેલિકોપ્ટર મૂકી શકો. જેમ કે ભારત પાસે અલગ અલગ પ્રકારના હેલિકોપ્ટર છે. HL રુદ્ર છે, HL ધ્રુવા છે. ધ્રુવા એક યુટિલિટી હેલિકોપ્ટર છે, રુદ્ર એક એટેક હેલિકોપ્ટર છે. ઇવન ભારત અમેરિકા પાસેથી અમુક હેલિકોપ્ટરની ખરીદી કરી છે. MH60 જેવા હેલિકોપ્ટર છે, અથવા તો અપાચી જેવા હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટરને તમે ડિસ્ટ્રોયર પરથી એમને તમે મોકલી શકો છો, ત્યાં લેન્ડ કરાવી શકો છો. એવી જ રીતે ફ્રિગેટ્સ આવે. ફ્રિગેટ ડિસ્ટ્રોયર કરતાં થોડી નાની શિપ આવે. ફ્રિગેટ્સની અંદર સૌથી સારી બાબત એ છે કે ડિસ્ટ્રોયર જેટલી ભારે નથી, પણ એ જ ફ્રિગેટ્સ એટલી એટેકમાં મજબૂત છે. અને એટલા માટે ભારત જેટલા પણ નેવલ શિપ્સ વધારે છે એમાં સૌથી વધારે સંખ્યા એ ફ્રિગેટની વધારવાની તૈયારી કરી રહ્યું છે. એની અંદર અગેન પ્રોજેક્ટ 16 ને પ્રોજેક્ટ 17 બે પ્રકારના પ્રોજેક્ટ એની અંદર ચાલે છે. અને આ બંને પ્રોજેક્ટની અંદર ભારત સરકારનું મતલબ કે ઇન્ડિયન નેવીનું એવો ટાર્ગેટ છે કે 20થી વધારે આપણે ફ્રિગેટ્સ તૈયાર કરીએ. હવે ફ્રિગેટ્સને યાદ રાખવા માટે શું કરવું જોઈએ? તો ફ્રિગેટ્સ હંમેશા યાદ રાખો નદીઓના નામ પરથી અથવા તો પર્વતોના નામ પરથી હોય છે. જેમ કે આઈએનએસ દુનાગીરી, આઈએનએસ મહેન્દ્રગીરી, આઈએનએસ નીલગીરી, આ બધા પર્વતોના નામ છે. એની સામે નદીઓના નામ લઈ લો. આઈએનએસ બ્રહ્મપુત્રા, આઈએનએસ ગંગા, આઈએનએસ ગોમતી, આઈએનએસ બિયાસ, આઈએનએસ બેતવા, એવા પણ નામ છે. તો આ બધી ફ્રિગેટ્સ જે છે ભારત પોતે બનાવે છે
સમય જ્યારે ભારત બનાવવાની એ કન્ડિશનમાં નહોતો, હું વાત કરું છું 20 વર્ષ પહેલાંની, તો ભારત રશિયા પાસેથી નેવલ શિપ્સ ઘણી બધી લેતું હતું. કારણ કે દુનિયાની અંદર એક સ્ટ્રોંગ નેવીમાં રશિયાનું પણ નામ આવે છે અને આપણો મિત્ર કન્ટ્રી છે એટલે આપણે એની સાથે સારું બોન્ડિંગ હોવાના કારણે એ જે છે આપણને સારી નેવલ શિપ્સ પ્રોવાઈડ કરાવતું હોય છે. એના પછી જો તમે જોવા જાઓ, સૌથી પહેલાં એરક્રાફ્ટ કેરિયર, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ્સ. ફ્રિગેટ્સની અંદર પણ તમે એકાદ હેલિકોપ્ટર રાખી શકો છો. અને એના પછી આવે કોર્વેટ્સ. જો કોઈ જગ્યાએ નેવલ યુદ્ધ થાય તો સૌથી સ્પીડમાં પહોંચવું હોય તો હંમેશા જે છે એ કોર્વેટ્સનો ઉપયોગ થાય. એક એન્ટી સબમરીન વોરશિપ છે કે જેનું કામ જ સબમરીનને તોડવાનું છે. એના અંદર પણ આપણે મિસાઇલ લોન્ચ કરી શકીએ છીએ, એના દ્વારા ફ્રિગેટ્સમાં પણ લોન્ચ કરી શકીએ છીએ. એના દ્વારા આપણે ટોર્પેડો લોન્ચ કરી શકીએ છીએ, જ્યાં એન્ટી સબમરીન ટોર્પેડો આપણી પાસે છે. જેમ કે તમે નામ સાંભળ્યું હોય ક્યારેક, વરુણાસ્ત્ર. વરુણ એટલે પાણી, વરુણનું અસ્ત્ર એટલે કે પાણીનું અસ્ત્ર, કે જે પાણીની અંદર સબમરીનને તોડવા માટે, પાણીની અંદર ડિસ્ટ્રોયરના બેઝને તોડવા માટે, ફ્રિગેટ્સના બેઝને તોડવા માટે વપરાય છે. તો અલગ અલગ પ્રકારની શિપ્સ છે. તમે જ્યારે ઇન્ડિયન નેવીને જુઓ, ઇન્ડિયન નેવીને વાંચો, ઇન્ડિયન નેવીના વિડીયો જુઓ, તો તમને એક અલગ પ્રકારનું પ્રાઉડ ફીલ થાય. ડેફિનેટલી સેના માટે આપણને પ્રાઉડ ફીલ થાય જ, કે ભાઈ ઇન્ડિયન નેવી હોય કે ઇન્ડિયન આર્મી હોય કે ઇન્ડિયન એરફોર્સ હોય, ડેફિનેટલી થાય. પણ ઇન્ડિયન નેવીમાં એક અલગ પ્રકારની ફીલ આવે છે. કારણ કે ભારત જ્યારે 3 બાજુથી ઘેરાયેલું છે, આટલા મોટા દરિયાને સાચવવો એ કોઈ પણ નેવી માટે અઘરું છે. એક સમય એવો હતો, તમે વિચારો કે જ્યારે અમેરિકન નેવી અને ચાઇના આર્મી આ બંને એક સાથે ભેગા મળીને ઇન્ડિયાને ડરાવતા હતા. એ સમય છે 1971નો. અને એ વખતે તમારા મિત્ર કન્ટ્રી તરીકે રશિયા તમારી પાસે 12 શિપ્સની એક ફ્લીટ મોકલે છે કે જેની અંદર એક સબમરીન પણ છે. અને એ વખતે ભારતને સબમરીનનો એક મહત્વ ખબર પડી અને આજે ભારત 17 સબમરીન સાથે દુનિયાના ટોપ સબમરીન દેશોમાં આવે છે. જેમાં નો ડાઉટ બહુ બધી સબમરીન્સ એવી છે કે જે ભારત જે છે રશિયા પાસેથી લીધી છે. પણ સબમરીનની અંદર ભારતે પોતાનું એક અલગ સ્ટેન્ડ તૈયાર કર્યું છે. આજે ભારત પોતાની આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ હેઠળ 6 નવી સબમરીન બનાવી ચૂક્યું છે કે જે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે. સબમરીનના જો હું વાત કરું તો સબમરીન 2 પ્રકારની, એક ન્યુક્લિયર ઇલેક્ટ્રિક સબમરીન અને એક ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન. ન્યુક્લિયર ઇલેક્ટ્રિક સબમરીનની સૌથી સારી બાબત એ છે કે એની અંદર ફ્યુઅલ ક્યારેય પચશે નહીં અને એ લાંબા સમય સુધી પાણીની અંદર રહેશે. ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનમાં વસ્તુ એવી થાય છે કે એને ઘણી વખત એનું ફ્યુઅલ ખૂટી જાય અથવા તો એની અંદર એર પ્રપલ્શન સિસ્ટમ ન હોવાના કારણે ઘણી વખત એને ઓક્સિજન માટે બહાર આવવું પડે છે. તો એવા સંજોગોની અંદર ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન સારી જ હોય છે, પણ ન્યુક્લિયર સબમરીનની સામે થોડી ડલ દેખાય છે, અથવા તો એવું કહી શકે એ થોડી ઓછું ઇમ્પોર્ટન્ટ આપણે આપી શકીએ છીએ. પણ ભારત પાસે બંને પ્રકારની સબમરીન્સ છે. જેમ કે ભારતની અંદર એક પ્રોજેક્ટ ચાલે છે, પ્રોજેક્ટ 75I. પ્રોજેક્ટ 75 ઇન્ડિજિનિયસ એટલે કે ઇન્ડિયાનો પોતાનો પ્રોજેક્ટ, કે જેની અંદર ભારતે ફ્રાન્સની મદદથી 6 નવી સબમરીન્સ તૈયાર કરી છે, જેને કલવરી ક્લાસની સબમરીન કહેવાય છે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હોય એમને યાદ રાખવાનું કે જ્યારે પણ સબમરીનનો કોઈ ક્વેશ્ચન્સ પૂછાય તો ડેફિનેટલી એની અંદર આ કલવરી ક્લાસની સબમરીન પૂછાય, કે જેમાં કલવરી હોય, કરંજ હોય, ખંડેરી હોય, વેલા હોય, વગસીર હોય, બરાબર છે. અલગ અલગ પ્રકારની સબમરીન્સ તમને પૂછતા હોય છે. જેમ કે લેટેસ્ટમાં કોઈ સબમરીન આવી હોય, વગસીર આવી હોય કે વગીર આવી હોય, એવા ક્વેશ્ચન્સ પણ તમને એની અંદર પૂછતા હોય છે. પણ જો એક ઇન્ડિયન નેવીની વાત કરીએ તો ડેફિનેટલી ભારત પાસે 17 સબમરીન સ્ટ્રોંગ છે. અને એમાં પણ 2 સબમરીન તમારી પાસે INS ચક્ર અને INS અરિયન ન્યુક્લિયર સબમરીન છે, જે આવનારા સમયમાં ન્યુક્લિયર સબમરીનની વધારો કરવાનું છે. આ બધી સબમરીન્સ, આ બધા જ જેટલા પણ નેવલ શિપ્સ છે એ ભારતની અંદર તૈયાર થાય છે. ભારતની પાવરફુલ કંપનીઓ, મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ હોય કે ગાર્ટન રીચ શિપ બિલ્ડર્સ હોય કે મુર્મુગાંવ શિપયાર્ડ હોય કે કોચિન શિપયાર્ડ હોય, આવી પાવરફુલ નેવલ કંપનીઓ છે ભારત પાસે કે જે ભારતને આત્મનિર્ભર ભારતનો જે પ્રોજેક્ટ છે એમાં પોતાના જેટલા પણ નેવલ શિપ્સ છે એ તૈયાર કરવામાં મદદરૂપ પણ થાય છે. અને ડેફિનેટલી એ બહુ, હું એવું કહી શકું કે 100% નહીં તો પણ 80% ઓફ એના જે કોમ્પોનન્ટ્સ છે એ ભારતમાં જ બનતા હોય છે. આ તો વાત થઈ કોમ્પોનન્ટ્સ બનવાની, વાત થઈ આપણી પાસે નેવલ શિપ્સની. ભારત હવે એક સ્ટેપ આગળ પણ જઈ રહ્યું છે કે જ્યાં ભારત પોતાના નેવલ શિપ્સ એક્સપોર્ટ પણ કરી રહ્યું છે, મિત્રતાના નાતે અથવા તો ભારતમાં એની રેવન્યુ આવે એના પણ નાતે. જેમ કે હમણાં જ ભારતે એક સબમરીન જે છે મ્યાનમારને પણ ગિફ્ટમાં આપી. આવનારા સમયમાં ભારત જ્યારે પણ કોઈ પણ પ્રકારના મિશન જરૂરી હોય કે જ્યાં નેવલ મિશન્સ છે અને કોઈ દેશ જેમ કે ઓમાનની અંદર ભારતે પોતાના, ઇવન યમનની અંદર ભારતે પોતાના નેવલ શિપ્સ મોકલ્યા હતા એમની મદદ માટે,
કોવિડ જેવો ટાઈમ હોય જ્યારે ભારતે એક મિશન સાગર સ્ટાર્ટ કર્યું હતું કે જેની અંદર મોરેશિયસ જેવા દેશોને પાણી આપવાનું હોય કે માલદીવ્સ જેવા દેશોને આપણે કોઈ પણ પ્રકારની મેડિકલ હેલ્પ હોય કે બીજી કોઈ પણ પ્રકારની હેલ્પ હોય એના પણ માટે ભારત પોતાના નેવલ શિપ મોકલે છે. તો ભારતની નેવલ શિપ્સ યુદ્ધની સાથે સાથે એક હ્યુમેટેરિયન અથવા તો એવું કહી શકીએ કે માનવને ઉમદા થાય એવા દરેક પ્રકારના કામ કરે છે. અને એટલા જ માટે હું કહું છું કે ભારતીય નેવી મારી તો પર્સનલી બહુ જ ફેવરેટ છે, કારણ કે ભારતની નેવી બહુ જ સ્ટ્રોંગ છે. ભારતની નેવી આજે આજુબાજુમાં સ્ટ્રિંગ ઓફ પર્લ જેવી તમે ઘટનાઓ સમજતા હશો કે જ્યાં ચાઇના જે છે અલગ અલગ જગ્યાએથી બંદર બનાવીને મતલબ કે એના નેવલ સ્ટેશન તૈયાર કરીને ભારતને બધી બાજુ ઘેરવાની તૈયારી કરતી હોય તે દરેકનો સ્ટ્રોંગ રિપ્લાય આપી શકે છે. એટલા જ માટે કે ભારતની નેવીએ એક ટ્રાન્સફોર્મેશન જોયું છે. 1971 થી 1974ની જે ઘટનાઓ કે જ્યાં 71માં અમેરિકન નેવી ભારત પર ચડી આવે છે અને ભારત રશિયાની મદદ લે છે. ઇવન 1974માં ન્યુક્લિયર વેપન્સ જ્યારે ભારત પોતે એક્સપ્લોઝિવ કરે છે, અગેન તમને અમેરિકન નેવી ત્યાં સ્ટ્રોંગ મેસેજ મોકલે છે અને ભારત ડર્યા વગર એનો સામનો કરે છે. અને આજે એ જ ભારત કે જે અરેબિયન સાગરને સાચવે છે, હિન્દ મહાસાગરને સાચવે છે અને બંગાળની ખાડીને સાચવે છે. તો મિત્રો, ઇન્ડિયન નેવી એક સ્ટ્રોંગ નેવી તરીકે ઉભરી આવી છે. આવનારા સમયની અંદર આપણે બીજા એક વિડીયો સાથે ભારતની કોઈ બીજી સેના એટલે કે ઇન્ડિયન આર્મી અથવા તો ઇન્ડિયન એરફોર્સની વાત કરીશું. ઇવન મારી એક ઈચ્છા એ પણ છે કે હું આખો વિડીયો જે છે એ ઇન્ડિયન નેવીના કોઈ એક નેવલ શિપ આઈધર એ ડિસ્ટ્રોયર હોય કે ફ્રિગેટ્સ હોય, કોઈ પણ વિશે આપણે બહુ વિસ્તૃત ચર્ચા કરીશું જે વિદ્યાર્થીઓને પણ કામ લાગે અને ભારતના જે બીજા નાગરિકો છે કે ગુજરાતના જે આપણા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે બીજા પણ લોકો છે એમને પણ મજા આવે એવા ટોપિક સાથે એવી એક કહાની સાથે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.